ભાવનગરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ યોગેશ બદાણીના ફેસબુક પરથી એક પોસ્ટ વાયરલ થઈ કે ભાજપ હટાવો અને દેશ બચાવો। હવે આ જેવી પોસ્ટ વાયરલ થઈ એના 13 મિનિટ પછી પોસ્ટ તરત ડિલીટ પણ થઈ ગઈ। ભાવનગરના પૂર્વ શહેર પ્રમુખની એક પોસ્ટે ભાવનગરના રાજકારણની અંદર હંગામો મચાવી દીધો, કારણ કે જે વ્યક્તિ ભાવનગર શહેરનો પ્રમુખ રહી ચૂક્યો હોય એની ફેસબુક પોસ્ટ ઉપરથી એવી પોસ્ટ થાય કે ભાજપ હટાવો દેશ બચાવો, તો એનો મતલબ શું થાય? તો એનો મતલબ એમ થાય કે ભાજપનો જ કોઈ જૂનો કાર્યકર પોતે એવું કહી રહ્યો છે કે ભાજપથી એને અસંતોષ છે અને ભાજપ હટાવો દેશ બચાવોની વાત કરી રહ્યો છે। જો કે આ પોસ્ટ વાયરલ થઈ એના 13 મિનિટ પછી ડિલીટ કરવામાં આવી, પરંતુ એનો જે સ્ક્રીનશોટ છે એ સતત સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતો રહ્યો અને એને કારણે ભાવનગરના રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભાવનગરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ યોગેશ બદાણીના ફેસબુક પરથી એક પોસ્ટ વાયરલ થઈ કે ભાજપ હટાવો અને દેશ બચાવો। હવે આ જેવી પોસ્ટ વાયરલ થઈ એના 13 મિનિટ પછી પોસ્ટ તરત ડિલીટ પણ થઈ ગઈ। એટલે યોગેશ બદાણીને જ્યારે મીડિયાએ સવાલ કર્યો ત્યારે એમણે કીધું કે હું જ્યારે ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકેનો હતો ત્યારે સ્વાભાવિક રીતે મારા પાસવર્ડ આઈડી ઘણા બધા કાર્યકરો ઘણા બધાની પાસે હતા અને મેં બધાને વિશ્વાસ રાખીને મારા પાસવર્ડ અને આઈડી આપ્યા હશે, તો એમાંથી કોઈએ ગેરઉપયોગ કર્યો હોઈ શકે છે અથવા એવું પણ બને કે કોઈએ મારું ફેસબુક એકાઉન્ટ છે એ હેક કરી લીધું હોય। યોગેશ બદાણીએ કીધું કે મારા કાર્યકરોના મને ફોન આવવા માંડ્યા ત્યારે મને ખબર પડી કે મારા ફેસબુક પોસ્ટ પર આવું લખાયું કે ભાજપ હટાવો દેશ બચાવો। એટલે જેવી મને ખબર પડી એટલે તાત્કાલિક મેં મારા ફેસબુક પેજ ઉપરથી આ પોસ્ટને હટાવી નાખી છે। હવે યોગેશ બદાણી છે એ ભાજપની સાથે 30 વર્ષથી જોડાયેલા છે અને 27 વર્ષથી ભાવનગર શહેરના ભાજપ સંગઠનની સાથે સક્રિય છે અને વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ચાર્જની ભૂમિકા પણ ભજવી રહ્યા છે અને 2004થી 2007 સુધી ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે અને 2 ટર્મ મહામંત્રી પણ રહી ચૂક્યા છે। આ વાત એ વાતનું સૂચક છે કે ભાજપની અંદર બધું ઠીક નથી, કારણ કે ભાજપની અંદર નેતાઓના નામ વગર પત્રો વાયરલ થઈ જાય અને નામ વગર લોકો જાત જાતની વાતો કરે અને ભાજપની અંદર આંતરિક બળવાઓ ઊભા થાય। આ એનો જ એક ભાગ હોઈ શકે કે કોઈ નારાજ હોય અને એને લાભ લઈ અને યોગેશ બદાણીનો દાવ કરી દીધો હોય, એવું બની શકે એવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।